રાજકોટની શ્રી રંગીલા સેવા સમિતિ દ્વારા વડીલો માટે એક પુણ્યદાયી આયોજન કરવામાં આવ્યું છે. આગામી 4 જૂનથી 13 જૂન સુધી હરિદ્વારના પવિત્ર આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે, જેમાં રાજકોટના સિનિયર સિટીઝનો ભક્તિભાવપૂર્વક કથાનું રસપાન કરશે. સમિતિ દ્વારા યાત્રિકો માટે રહેવા જમવાની તમામ સુવિધાઓ સાથે ગંગા મૈયાની દિવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યની માહિતી આપવા માટે સમિતિના કાર્યકર્તાઓએ અબતક મીડિયાની મુલાકાત લીધી હતી. નિસ્વાર્થ ભાવે હાથ ધરાયેલા આ આયોજનને લઈ રાજકોટના વડીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મારું નામ કાનાભાઈ જસાભાઈ ડાભી છે. હું રંગીલા સેવા સમિતિનો પ્રમુખ છું. મારી સંસ્થા આવે છે હસનવાડી સિનેમા 2 માં, રાજકોટ બજરંગ ચોક. સતત નવા કાર્ય કરવા, નવું વિચારવું એક અમારો ધ્યેય છે. આખી રંગીલા સેવા સમિતિનું એક નાની શરૂઆત નાની ડેરીમાંથી કરી હતી. અત્યારે અંદાજિત 21 વર્ષ અમારા સંસ્થાને પૂરા થયા. મારી પાસે 1350 મેમ્બર છે, સિનિયર સિટીઝન કે વડીલોને અત્યારે ટાઈમ ક્યાં કાઢવો એના માટે અલગ અલગ અમે વ્યવસ્થા કરતા હોય. આમાં પહેલું આગામી આયોજન અમારું અત્યારે સરસ મજાનું શ્રીમદ ભાગવત ગંગાના કાંઠે તારીખ 6/6/2026 થી 13/6/2026 આયોજન છે. મહાઆરતી ગંગા મૈયાની કરશું. ત્યાં બ્રાહ્મણ ભજન ભંડારો કરવાના છીએ. એક ગોકુળી ઊભું કરશું હરિદ્વારમાં કે ભાઈ કે હરિદ્વાર અમે એક રંગીલા દાદાની એક અસીમ કૃપાથી એક સરસ આયોજન કરી અંદાજિત 225 સિનિયર સિટીઝનને લઈને અમે તારીખ 4/6 નીકળવાના છીએ. હરિદ્વાર ગંગા મૈયાની દર્શને ગોકુળ મથુરા જશું. આવો લાવો રંગીલાની અસીમ કૃપાથી મળ્યો છે અને આવું નવું કાર્ય અમે કરતા રહી એવી દાદાભાઈ પ્રાર્થના કરું છું.